હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે હા એ તો બરોબર છે કે તારા જોડે ટાઈમ નહીં પણ તું આવો ને ભાઈ તો સારું લાગે યાર જો મારા 2-3 દાડા વાર છે ભણીને મમ્મીનું લઈ જવાનું છે એટલે તારા ફાઇનલ આપવાનું છે તું આવ યાર તું હારો ગીતો ગાય છે લગન ગીત કે ભાઈ મોમેરો મારા વાગુ મોમો લાવ રે એવું ગાય કે યાર ઓહો ભણીને મમ્મીનું તમે હા મજબૂત ભરવા તું તારા આવજો હા હવે જો તો ફોન કરવાનો રવા દો તમે વાત ચાલુ થઈ હા રેડ ભાઈ હું ગીત કે જો તો ફોન કરવાનો રવા દો ભણીના નજીક આવી 5 દાડા જ રે આવો હા તે હું હતો છે તે 5 દાડા કોઈ ચિંતા છે ચિંતા જ છે કે હજુ લુગડા વરે નહીં તમને ખબર નહીં બધું મમ્મી લઈને જવાનું છે ફાઇનલ છે એમાં હું આપણે ચિંતા કરવાની છે પૈસાનું કોક સેટિંગ કરો ડો હું એમ કહું છું અલ્યા પૈસાનું સેટલમેન્ટ થઈ ગયું છે હું ચેલાને કીધું છે ચેલાએ મહિના મોડી મને કીધું તું કે બેંકમાં રૂપિયા પડ્યા છે લઈ જજે લાખ રૂપિયા કીધા છે ચેલાએ મને ચેહલો મને આવવાનો છે લાખ રૂપિયા પૈસા રે લઈ આવશો તમે એમ કહેજો આપણે બજાર જઈને વળશો ત્યારે આ ભણીનું લેન બાપા હેડ લઈ આવું એટલે લઈ આવ તમે જઈ આ હેડ લેતા આવું ચોબા ઓ ચોબા આવો કુધા લ્યા તું ના આય શું કર ખાટલો એ તે માસ પડે ના ચાલશે ખાટલો નહીં લાવો મારો થોડું કોમ પડે તમારું આ તે તું હવારે વાત કરી હતી મને આ તે કશું હતું ને ઉભો રહો તારા પૈસા વિના હું તૈયાર કરીને જ રહ્યા હતા 25,000 લેવાના હતા તો હવારે વાત કરી હતી મને ઓહો હું ગણીને તૈયાર કરીને જ મેલ્યા હતા બરાબર પણ હોપળો જેવા લઈ જાઓ છો એવા ટાઈમ ટુ ટાઈમ પાછા હા સાહેબ નકા આપણો ને તમને ખબર છે ને ખબર છે ને હા એવું ગમે તે કોઈ ઘર કાંઈ તો બે હવે છોડી દો બે છોડી જઈએ ને તમને ઘરમાં તાળું મારી દઈએ કાંટા એવું હા હા આ તો ખબર છે એટલે જેવા લઈ જાઓ હજી લેવા હોય તો હું તો પહોંચી ચાલું ના એટલે મારે શું છે પેલું એક જગ્યાએ પેલું ઢાલ ચડાવી દીધા પૈસા તો ના, નકર- બોલને. હા. એ પછી તારી આપણે વસ્તુ આવી પડે ને હાલમાં પણ પૈસા નતા એટલે બધું લાય ને તમે વેચવા તો વેચવા પૈસા તો 1.5 લાખ રૂપિયા ઘરમાં લાવી મેળ્યા આ મને 25 તન આવી તમારે ધંધો છે એટલે બધું હજી એક 25 પડ્યા છે હું આવજો ટાઈમ સર કશું વાંધો નહીં. જઈ તારીખ મહિનો 2 મહિના મહિના પછી હં? રૂપિયાના વ્યવહાર એમનામ નહીં થતા આ તો 5% ફેવરીએ છે એમનામ નહીં પડતા તાને ટીના ખાટાભાઈ અલ્યા વાઘુભાઈ અલ્યા ગરમીના મરી જાઓ ભાઈ છોકરો જો આવાના પણમાં જોનમાં ત્યાં મારા ખાતર ફેદવું પડે છે શું કરે ગયો વાંધો નહીં જોનમાં છોકરો જો પછી આપણે પછી ભૂલો ના ખબર છે ને હો હવે ખબર છે ને મોમેરું ચકા ધામ લઈ જવાનું છે એકના એક ગોણી છે મારે હા તમે શેમાં તૈયાર થઈને આવો છો હવે તૈયાર મો તો પહેરાન તો થયું ને એ નવો બાગડી બંધવી પડે ને ફેટો બેટો શિવડાયો છે ને બસ તાને તૈયાર થઈ જજો કશો વાંધો નહીં હું ત્યાં ભાઈ ઘેર જવું છે હા ભલે થોડું કામ છે પાછા વાહમાં કેવરાવજો બધાને હા કેવરાવાનું યાર જેટલી મોજમાં પાઘાડ્યો એટલું આપણું મન જ છે ઈ મત નહીં હા હો જી આવો હા રોડો હા આમાં ભાઈ મોમેરામાં તો જરૂર પડશે કે અમારે એ બાપુભાઈની પોણી અમારી પોણી ભાઈ હું સલા મને જવા દે બોમ્બે જવું છે શું ઉપડે બોમ્બે જવું છું શું ઉપડેથી બાપા તે બાઈક લાવવાની વાત કરી હતી તમે મારી વાતો પડે હમણાં બાઈક નહીં આવે બરોબર છે હમણાં ખમીકા કારણ કે પૈસા આપણે જે એરંડોના આવ્યા છે ને વરિયાળીના એ પેલું હેતર સોળાવું છે 2 વીઘા 4 મહિનાથી તમે ટલ લાવો તો કાલ લેવાનું અલ્યા વાતો પણ જમીન હા તો કોઈક રોટલા ખાવું દોણા થાય ખબર પડે છે એ બાઈકમાં પછી હું ખર્ચા કરવાના તમે નહીં લેવાનું બાઈક કેજો લઈ આલ્યો હાલ નહીં પેલી બે હું પાકે ગામમાં દૂધ ભરાય હેડી મારે રોજ જવાનું પેલી બે હું પાકે એટલે લઈ આલું છું તને હા મારે કહેવા 2 મહિના રાઈટ 2 મહિનો ફાઇનલ પછી હા હાલો પેલા પૈસા ભરવાના છે
ઓટો લાઈન શું કરવાના ખોટા ખર્ચા કરવાના પેલી જમીન સોળાય હોય છે. બોલ કાળું. હા હા માર ભાઈ લઈ જા તે તાર તને કીધું છે ને હું 10 દાડા પહેલા તો કીધું છે તું ભેગો છો તો તે. અરે લાખ રૂપિયા લઈ જા તે તાર. હવ હા મારો બેટો હા હું લ્યા છૂટ્યો છું આને કીધું. હેલો હું પાછો ફોન કર્યો હેડ. ઓને તો ખાલી મોડ કીધું તું લ્યા. કેવું ભાઈ આવો વાઘુભાઈ આવો. મજામાં હવ મજા. બોલ. હવે મારા 3-4 દાડા વાર છે મોમેરાની સોળી મોમેરું ભરવાનું છે કાપા તમને ખબર તો છે. ઓહ, તમારા ભોણી. ઓ ભાઈ લે લગભગ અમારે હવે અમદાવાદ હળવા જવું છે. હવ તે જીયા એ તમે ક્યાં હતા પૈસા આલવાના તો કીધું પૈસા આલો તે પછી તમને તો 2 મહિના પાછા આલ્યો અને એટલું અડતાવું. પણ પૈસા વાઘુભાઈ જો કે તો મને કીધું તું આપણા ડેરી તય મને ભેગા હા. જતા વાત કરી હતી કરી. પણ હું કીધું કે તમે કોક બીજો શોખ સેટિંગ કર્યું હોય તો જલ્દી આ ના એટલે ના બીજા તો હું અને સાંભળો કે હા. મારા થોડો ખર્ચો આવ્યો છે. એટલે મારો થોડો ખર્ચો આવી ગયો છે એટલે એક કામ કરો તમે બીજો શોખ સેટિંગ કરી લો મારા પા એવું ભાઈ નહીં સેટિંગ મારા ભાઈ આ ખરા ટાઈમ તમે શું બોલો છો યાર તમે તમારા પર વિશ્વાસ રાખીને હું બેઠો છું હોય કાણ તમે ના પાડો મજાક કરો છો કુ? ના મજાક નહીં યાર મારે થોડું કોમ આવી ગયું છે એટલે મારા ઈ પૈસા ભરવાના છે. યા ભાઈ મારા આબરૂ મારા મોમેરું લઈ જવા છે પોણીનું યાર. તે તો પણ હું તમારે વ્યાજ જોતો હોય તો 20% વ્યાજ લઈ લેજો બસ. વ્યાજનો સવાલ નહીં હું તો કીધું તે એક વખત પણ મારા ખર્ચો આવી ગયો થોડો એટલે બરાબર તો શોખ બીજો સગવડ કરી લો. બીજા તો શું કરું કોણ હાલ મને યાર. એ તો હું શું કરું યાર એ તો તમારું મોભેરું છે તમારું પાણીનું તો તમારે અમુક તો સગવડ રાખવી પડે કે યાર કોઈ આમાં મારા પાસે છે ને તાર હું જોરેથી જ ચાલું ઘર વેસી મારું એટલે મારા ભાઈ તમારા પર વિશ્વાસ રાખી બેઠો છું મને 50,000 કરી આલો. પણ નહીં થો એવા યાર જોરેથી લો કિડની વેસી મારું તમે યાર ગળા પડ્યા હું તો યાર વાત કરો છો સારું હેરો નહીં તો એવા આ કાઠું કર્યું છે યાર ત્યાં ભાઈ આલો કે ભાઈ એટલે આ નહીં યાર ના તો પાડી એક વખત કયો કે 10 વખત કયો મારો બેટો ખાલી હું તો મોડ કીધું તું ના તો ગળા પડી ગયો લ્યા હું કીધું ખાલી કહી દીધું અને મને હાલી લેવાનું હું મને પાછા હાલે લ્યા મારા પા રૂપિયા 1,25,000 પડ્યા છે ઘરમાં પણ મને હાલી લેવાનું હું વિશ્વા વગરનો મોન જ ચાહતો અલ્યા મેઠાભાઈ જોજો પડો ના આ તારી અલ્યા મેઠાભાઈ આ પરબત્યાને કીધું છે એટલે તું આ બોયડી કાપી નાખ અલ્યા, પણ મારો ઓળશો મારી વાત જ નહીં હોભળતો ને અલે આ ગાળો વશમાં ના રાખો કે થોડો રસ્તો સરખો રાખો લે મારા ભાઈ યાર પગદંડી રસ્તો જે હરખો નહીં રાખતા જો આટલું આળસુ છે માણસો. એ અલીફાત ના કાપે તો હું પોતે કાપી નાખું. ના આ તો રોજ આપણો છોકરો બોકરો આવું ના રખાય શું છે ખેતરમાં જતા કહું ખેતરમાં જતો કોટા વાળવા જતો પણ હું કઉ છું પાછા 2 દાડા જ્યાં તૈયાર થતો આવા વિવાહ વાળી કોના છે વિવાહ નહીં તાણે પેલા વાઘુભાઈ પોણી મોમેરું નહીં અલ્યા મને તે દાડે કહેતું તો ગોમમાં ભેગો તું કે તે કોક આવ્યો તું બજાર પર કે મેઠા જેવા આવો તો પાછા મૂકો લે તું ભાઈ તારી પોણી એ અમારી પોણી હા હું કેવું? તાણ તો આપણો તો ફરજ આવે કે ભાઈ અને મોમેરામ જવાની જો મેઠાભાઈ વ્યવહારમાં આપડે બેહવું પડે અને જવું પડે એ જવું પડે ને બીજું જવું કે આપણા જેવા પાઘડીઓ વાળા હોય તો આમ ઠીક રહે થોડું વ્યવહારમાં બધાને ખબર પડે ને અમારે એ વહીને ખબર પડે કે આ મોમેર આયા ગઈ. જો ભાઈ હું કેવું હા ના ભાઈ એ માટે તો ટાઈમ આપણે કાઢશું હા સેવા તૈયાર થઈને આવો પાછો હારો જો હળો મુએ હું કીધું હું તો બી શાંતિ હવે બીજી શાંતિ જો મેઠાભાઈ અમારા જે હેઠા વાળવા જ ભાઈ હા આયા હે પ્રભુ લાવજો હેરજો પૈસા મૂકી દો લાવ્યો હોય તો અને પેલા કુટુંબ વાળાને બોલાવો તે કાલ જઈને ઓરિયાઈએ આપણે બધું ડોશી પૈસા મળ્યા જ નહીં. હે પૈસા મળ્યા જ ના કે હું એક એ મોણસ ખરા ટાઈમ ફરી જો ખરા ટાઈમ અને ચેવભાત કહેતા હતા ને એમ કે લઈ જજો ને કીધું તું એની આશાએ બેસી રહ્યો તો કીધું પૈસા હાલશે તો બધું વળિયાવું મોમેરવાનું આપણે હળકથી મોમેર લઈને જાઉં અને મારા બુનનો તો કેટલો હરક હશે કે મોંમાં ભોણીનું મોમેર લઈને આવશે. અને હવે 3 દાડા જ રહ્યા પણ 3 દાડામાં ચો વરવા જવાનું છો પૈસાનું સેટિંગ કરશો મારે તો એક આશા હતી કે એ મોણસ હાલશે પણ એ મોણસ ખરા ટાઈમ ફરી ગયો છે મને કહે છે પૈસા કશું નહીં જતા રહો એથી
દાગીનો હતો, દાગીનો વેચી મારીને એ બોડી મારે કોક લઈ જોત. પણ ડોહાભાઈ જો દાગીના છે અને શું કરવાનું મારું બધી બાજુ કંટાળા આવું છે. ના ના મારે તો એક ભોણીનો એક ના એક ભોણીનો હરક હતો ભાઈ મોમેરું લઈ જાયો ને હું તો બધા થા વાહ મોએ કીધું છે કીધું હેડજો ભાઈ તૈયાર થઈ જજો હરકથી તૈયાર થઈ જજો ડીજે લઈ જઈશું નોમ લઈ જઈશું ને મારી બુન ખુશ થઈ જાય કે ભાઈ લાયા મોમેરું. શું કરવાનું કે ડોહા ના હોય તો ગમે તો ગમમાં જો ને ગમે તો એ લઈ આવો જો કોક તો કરવું જ પડે કે કોક કરીશું ગમે તે કોક ભગવાન છે હુંનો ભગવાન છે ને આવા ખરા ટાઈમે તો કોમ હું રાખીએ નહીં. પાણી લાવો પાણી પીને જો ગમમાં તારો ખરા ટાઈમ આવો તો ફરી જાય ને તો બધું અર્થતંત્ર બગડી જાય. ના ના અર્થતંત્ર એક બાજુ ગુસ્સો આવે છે ને એક બાજુ રૂંગું આવે છે. શું કરવાનું હવે તો પૈસા માગતો હોત તો ધમકાઈને લઈ લઉં. લાય ઓલી લાય. બે જેવું નહીં હવે બે દાડા બાકી છે. બે દાડા બાકી છે એટલે હું ગમે તે કઈ નાખું ગમે તે કરજો પણ લઈને આવજો. અચ્છા હા ભાઈ ખરા ટાઈમે એવા ફસાયા છે ને ડોહા. બેટા પૈસા પૈસા કરીને તો લોહી પીવું છે. વ્યાજવા લેવા વાળા તો હાહસ ખાતા નહીં ભાઈ અને ટાઈમ હાલતાય નહીં. હો મેઠા ભાઈ બોલો છો જીયા? અને આ ભાઈ ગોમમાં જો તો હવે ઘેર હું હેડે છીએ શું છે બોલો. યા ધમાલ છે હાલ તો શું કરવા પૈસા હાલવાના ને લેવાના ને જો ગોમમાં તો કેટલી ઉઘરાણી છે પણ કોઈ મૂઢું જ મળતું નહીં. યાર લેતી વેળા તો ફટોફટ લઈ જાય છે ને ટાઈમ સાર આલી દે એવું કહી જાય છે ને પાછા મારે દોડવું પડે છેડી. શેમ એવું થી આમ તો યાર પેલો વેચવાનો હા તમે તો પાછા હો વાત સાચી છે તમે તો એ પૈસાનો ધંધો એ રીતે કરો છો. થોડા હાલવાના છું ગોમમાં ને થોડી ઉઘરાણી બાકી છે એવું એટલે પૈસા યાર આમ હું તો કંટાળે છું. હમણાં પેલા વાઘુ ભાઈ આવેલા કે લાખ રૂપિયા આલો કે મારા મોમેરું કરવાનું છે પોણીનું. એટલે આ આલુ એ ખરો પૈસા તાર્યા લાખ રૂપિયા ઘરમાં પડ્યા છે પણ એના આલી લેવાનું હું એના વ્યવહાર તને ખબર છે ભાઈ? કોક મેરું ચાલવા તકતી એટલે આલુ પણ એમાંથી હું લેવાનું મારો તો મૂળીએ પાછી ના આવે વેચ તો વેચ પણ તમારી મરજી બીજું તો હું કેવું આમ તો હું નહીં કોઈક મને સમાચાર મળે કોઈક મેરું છે. પૈસાનો વેપાર એવો છે ને મેઠાલાલ તે જોઈ વિચારી ના લો પડે માણસો ને અત્યારે આલે છેડી યાર બોર્ડ બોલું તો હું લેવાનું? હા એ વાત આજે તમે રોજનો ધંધો કરો તો મને ખબર હોય આપણે તો કોઈ એવું કરતા નહીં બરોબર છે. હું તો ના પાડી દીધી એવું છે છૂટી પડે પૈસા છે પણ ના પાડી એવું છે લેવાનું હું યાર એના પા હું કરું હા આ ગમત દઉં તું હા ખાટાભાઈ અરે ખાટાભાઈ અરે હા બાબુભાઈ આવો આવો એ આવો આવજો સોયલા ઉપર બે હું પાણી પર તું ભાઈ થોડા મદદ કરું સારી વાત. બાબુભાઈ કહેવાના તો ચાલો જ બાબુભાઈ અમાર તો બધો તૈયાર છે મોમેરામાં. તમારા ભાભી અમારો છોકરો છોકરાની બૈરી ચાલો એ ગળે તારી કોઈ કહેવા આવવાની જરૂર નહીં. ખાટાભાઈ એ વાત નહીં હું હાલો ફસાઈ ગયો છું. જમ હું યા જબ્બર ફસવાનો છું. કયો આ ચિહાભાઈએ મને પૈસા હાલવા કીધું તું કે તારા મમ્મીનું ભણીને ભરવાનું છે કે તે લઈ જજે ઉછીના વ્યાજવા જતો તારે અને લેવા જો એટલે ખરા ટાઈમ મોણસ પકડી જો. તમે જબરું કર્યું છે વાઘુભાઈ અને ચહાભાઈને જબરું કર્યું છે. તા ભાઈ પડ્યા હોય તો હાલો હું તમને વ્યાજ 10% નહીં 50% વ્યાજ જોતો હોય તો હાલ દે પણ આટલું મારા યાર મમ્મીનું ભરી જાય તમે મને કરી આલો પછી 50% જે થતા હોય. વાઘુભાઈ આ મારે પેલું હેડાવ છે ને એ જ હું જ વળખો મારું છું ને બોલો ઘરમાં ખરા ને 500 રૂપિયા પડ્યા છે ખાલી બોલો શું કરે ગયો ને પૈસા આલો તમારી પોણી મારી જ પોણી શકે તો આગા પાછા કરી કર્યું હોત ને તો સારું હતું મારે યાર ફસી ગયો. કોણ હાલે પૈસા તમે કાંઈ કયો મને ચેહાભાઈ ને આવું ના કરાય. મેઠાભાઈ અરે હા વાઘુભાઈ બેઠા ફટાભાઈ મેઠાભાઈ આવો આ ગરમી પડે છે હા ગરમી ચાલુ થઈ જાય પાણી પીઓ પાણી લાવો પીએ હટ ગરમી સખત પડે છે. શું કરું? હું તો વાઘુજી મોમેરાન કેવા આવ્યા હતા હું મોમેરાનું કહેવા નહીં આયા જાણે આ મોણા જબરજસ્ત બરાબર આ મોણા જબરજસ્ત ફસવાનું છે બોલો કેમ
હવે પેલા ચેહુભાઈ નહીં આપણા ગોમના હો વાહ વાહ પેલો વેચવા પૈસા ફેફડે છે એ ખરા ટાઈને છૂટી પડ્યો છે માણસ. આ માણસ ઈ માગવા ગયો તો પેલા કે આલ્યો ને પછી પાછળથી કે છે નહીં માર પાણ. 2 દાડા બાકી છે મોમેરા નહીં. અલ્યા હું થી નીકળ્યો તાણ મને એ કહેતો તો ખરો કે વાઘુ કે તમે જેલા હતા નહીં હું જીતો ને પૈસા. તે કે મને એમ કહેતો તો કે વાઘુ પૈસા લાવ કે મેં હાલે ના કે મારા પાસે તો પૈસા પડ્યા છે તો એ કે એને હલાતા હોય કે એનો વ્યવહાર ખરાબ છે ને કે એને હાલીને હું લેવાનું કે પાછા ના હાલે મને એવું તો કહેતો તો પણ ખરા ટાઈને તો છૂટી ના પડાય ને. ના છૂટી પડે ભાઈ તારે તાકાત હોય તો બોલવું પડે ભાઈ તાણે પછી આ માણસ અક્ષર લઈને બેઠો છે હોમા ગામ મોમેરું લઈને જવાનું છે. આ કોઈ મજાક ની વાત છે એકના એક ભણી છે. સાચી વાત છે એટલે પૈસા માટે છૂટી પડે તા નહીં યાર હું કહેવાનો હવે શું હવે થયું? મારા પાન માગે છે પણ મેઠા ભાઈ જો મારા પાન પૈસા છે નહીં નકા આપણે તો ટેકો કઈ નાખીએ. તમારા પાન પડ્યા હોય તો કોક કરો ટેકો. તે વાઘુ ભાઈ પડ્યા જ મારા પાસે તમારે પછી જો તાણ મારા જમીન તો ખાટા ભાઈ સોળાવી છે 1.5 લાખ રૂપિયા પડ્યા જ મારે પેલું 2 વીઘા નહીં જમીન સોળાવી ઓહો. એ હમણાં એરંડા અને વરિયાળી વાઈ પેલી કરી હતી ગઈ ત્યાં જ તે એમને હાલું બીજું તો હું કહું કયો હા તે હાલો એક ભોણીમાં હાલો કે કુંવાસીનું દોન જ છે એ તો પાછું કોમલ્યા ધણી તમે કહેજો મહિનો ટકી જ. વાઘુ ભાઈ લઈ જજો હળો આપણે ભાઈ તમારી પોણી મારી જ પોણી છે કે હું કાંઈ ચિંતા લઈ જાઓ 1.5 લાખ રૂપિયા લઈ જાઓ અને એવું હોય તો દિવાળી મને પાછા હાલજો એટલે હું વળી એ ધણી ના હાલું મારે જમીન ખુલ્લી થાય કે હા. છૂટી થાય કે હાલ દે, હાલ દે. હા કશું વાંધો નહીં લે હળો લઈ જાઓ તમે હળો લે હળો અત્યારે જાઓ ને હટજો એટલે વળી આ તો પૈસાનું કોમ છે વળી તમારું અરે એવું ના યાર મારે યાર તમે સાચવ્યું ને મહત્વનું છે અને ખરેખર તમારે જેવા માણસ લેવડો ફટાફટ મારા જુઓ એટલે તમારી પૂને મારી પૂન છે ને તમારી પોણીએ મારી પોણી કેવા પોણી. કેવું તાણ હવે ખરા ટાઈમ તો ભાઈ કોમમાં આપવું જ પડે કે. એ જમીન પાસે સોળાયો હું ત્યાં આવા અવસરમાં ખરા ટાઈને માણસ કોમમાં આવે ને એનું નામ માણસ કહેવાય. પણ પેલો ખરાબ કહેવાય ખરેખર ના આવું ના કરાય ભાઈ બોલે કશો વાંધો નહીં મારા પાન ચા પીવા આવે તો રોજ 10 વાગે ભેગું ખાલી થવા જો બરાબર જણાવો તાર પણ પૈસા તો દોસ્તો ખરેખર ખરા ટાઈમ અને મેઠોબા મારા કોમ આવી ગયા છે. ના ના પહેલાં કીધું તું કે તું લઈ જજે તને મોમેરા ભરવા પૈસા આલ્યો ₹1 લાખ અને ખરા ટાઈમ એ માણસ ફળી ગયો. ખરેખર આવું ના બનવું જોઈએ, ચેહરા જેવા ના થવું જોઈએ કે ભાઈ બોલ્યા પછી બીજું નહીં બોલવાનું. કઈ એ માણસ ફસાઈ જાય, શું લેવા જાય, અવસર ઊભો થઈ જાય. તો માની શકો આવું ના થવું જોઈએ. વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મેઠાબા માટે. જય માતાજી. જય માતા.